સુરતમાં સુપર માર્કેટમાં ચોરીની ઘટના બની છે। ડભોલી રોડ પર આવેલા ફ્રેસ્કો સુપર માર્કેટમાં ચોરી થઈ છે। 3 ચોરો દ્વારા શટરનું તાળું તોડી રોકડની હાથ ફેરો કરી ફરાર થયા હતા। સુપર માર્કેટના માલિક દ્વારા ચોરીને લઈ પોલીસને જાણ કરાઈ। પોલીસની પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। रोड पर आवेला फ्रेस्को सुपर मार्केट में चोरी की घटना सामने आई है। रात्रि दरमियान 3 अजाण्या शख्सों शटर ऊंचू करी अंदर प्रवेश करी गल्ला में हाथ फेरो करी अने भागी छूट्या छे। त्यारे वहेली सवार में दुकान मालिक ने जाण थता तेओ द्वारा पुलिस ने जाण करवामां आवी हती। पुलिस की पीसीआर घटना स्थले पहोंची अने सीसीटीवी फूटेजना आधारे तपास हाथ धरी है। खास करीने आ रोड पर अन्य जग्याए पण 2 दिवस पहला घटना बनी थी, त्यारे क्यांक ने क्यांक पुलिसना पेट्रोलिंग सामे जरूर सवालों उठी रह्या छे। सीधा आपने दृश्यों बतावी रह्या छे। फ्रेस्को सुपर मार्केट जेना शटर ने ऊंचू करी अने 3 अजाण्या शख्सोए प्रवेश कर्यो तो खास करीने माल सामान मालमत्ता कोई गई नहीं, परंतु गल्ला में रहेला जे पैसानो हाथ फेरो करी अने अजाण्या शख्सो फरार थया छे। त्यारे आपणे दुकानना मालिक साथे बात करीए। शुं नाम? सावत परेश भाई। શું ઘટના બની? અમે રાતે ગયા ત્યારે ક્લોઝ કરીને ગયા, સવારે જોયું ને બાજુવાળાનો ફોન આવ્યો હતો કે ભાઈ શટર તમારું તૂટેલું છે। ઊંચું કરીને અંદર ગયા, સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો 3 શખ્સો અંદર દેખાય છે। ખાલી પોલીસને જાણ કરી? 100 નંબર ઉપર પોલીસને જાણ કરવામાં આવી છે। પીસીઆર વાન આવી ગઈ છે, તપાસ કરી ગઈ છે, શૂટિંગ ઉતારી ગઈ છે। આગળની લેખિતમાં ફરિયાદ આપવા જવાનું છે। ખાસ કરીને આ રોડ પર 2 દિવસ પહેલા અન્ય જગ્યાએ પણ ચોરીની પછી અહીંયા જે પબ્લિક વાયરો આવ્યો એણે કીધું કે ભાઈ આગળ પણ 2 દિવસ પહેલા ચોરી થયેલો છે, એવો વાત અમને સવારમાં જાણવા મળેલી છે। તે પહેલા અઠવાડિયા પહેલા પણ એક ચોરીની જાણ થઈ છે, એ પણ વાત મળવા આવી છે। ત્યારે અન્ય કેટલાક લોકો સાથે વાત કરીએ। શું નામ? મતલબ આ રોડ પર અવારનવાર આ ટાઈપની ચોરીની ઘટનાઓ બનતી રહી છે, એવું મને લોકો તરફથી અમને ખ્યાલ આવ્યો છે કે પોલીસે થોડુંક પેટ્રોલિંગ અહીંયા વધારી અને થોડુંક ધ્યાન આપવાની વધારે જરૂર છે એવું મને દેખાય છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ફ્રેસ્કો સુપર માર્કેટ જે માર્કેટની અંદર ગત રાત્રિએ 3 અજાણ્યા શખ્સોએ હાથ ફેરો કરી અને પૈસા લઈને ચાલ્યા ગયા છે। ખાસ કરીને સુપર માર્કેટમાં જે તાળા તૂટ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હાલ તો દોડતી થઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। દુકાન જે માલિક છે તેઓ પોતે અત્યારે જે કાઉન્ટર બતાવી રહ્યા છે, કાઉન્ટરમાંથી રૂપિયાનો હાથ ફેરો કરી અજાણ્યા 3 શખ્સો ભાગી છૂટ્યા છે, પરંતુ બાજુમાં રહેલા જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 શખ્સોને લઈને પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। ડભોલી રોડ પર આવેલા ગોવિંદજી હોલની સામે ફ્રેસ્કો સુપર માર્કેટમાં 3 અજાણ્યા શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે। રોકડની હેરાફેરી અને ભાગી છૂટ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસની પેટ્રોલિંગ સામે જરૂર સવાલો ઉઠી રહ્યા છે। કેમેરામેન આરિફ સાથે બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।